ફ્રેન્ડ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી. કેમ છો બધાય? આઈ હોપ બધાય મજામાં જ હશો. અને આજે છે ગુરુ પૂર્ણિમા, તો બધાયને હેપી ગુરુ પૂર્ણિમા. કારણ કે આજે બધાય સોના ગુરુના દર્શન કરવા જતા જ છે, કારણ કે ગુરુ પૂર્ણિમા છે એટલા માટે. અને સૌથી પહેલા આપણે ઘરમાં જોઈએ આપણા જે ગુરુ હોય આપણે માતા પિતા હોય છે. બીજા ગુરુ આપણે છે શિક્ષક, કારણ કે ભણતરનું જ્ઞાન એને આપ્યું હોય છે. અને ત્રીજા ગુરુ છે આપણા ભગવાનનું જો આપણે મિલન કરાયું હોય, આપણે મંદિરમાં આપણા ગુરુ હોય એ, એટલે બધા એના જ કોટી કોટી વંદન. અને આજ તો બધા ગામથી બધા પોતાના ગુરુના દર્શન કરવા જતા જશે. અને અમરેલીથી તમારે બસ વતન ગઈ છે વડતાલ, ત્યાં ગુરુના દર્શન કરવા અને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા. જે હરિકૃષ્ણ મહારાજ વડતાલ બિરાજમાન છે એટલા માટે. તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા. અને આજ તો મોર્નિંગ મસ્ત મજાનું થઈ ગયું છે, વરસાદ પણ છે નહીં, અને મમ્મી પણ બેસી ગયા છે નાસ્તા પાણી કરવા માટે, કારણ કે મમ્મી તબિયત થઈ ગઈ રેડી. અરે ગુડ મોર્નિંગ વિમળાબેન. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હજુ આમ લંઘાઈ ગયેલા લાગો છો. તો એવું નથી, પણ આમ વડું લાગે છે, કળતર જેવું. કળતર જેવું લાગે છે ને. હોશ નથી કામ કરવાનું. હોશ નથી. રાત તો મને ઘણો વખત અમે ગુરુ પૂર્ણિમા છે, હવેલી અમે દર્શન કરવા જાવું છે, પણ એટલી ઘડી બેહાય નહીં ગાડીમાં. तो वेरी गुड मॉर्निंग आप सभी को मेरी तरफ से. और आज का दिन है गुरु पूर्णिमा, तो उसके लिए आप सभी को गुरु पूर्णिमा की मेरी तरफ से आप सभी को बधाई. तो अपनी लाइफ में जितने भी लोगों ने आपको कुछ न कुछ सिखाया है, उनको हम अपनी लाइफ में गुरु मानते हैं, ठीक है. तो उन सभी को हमारी तरफ से गुरु पूर्णिमा की शुभकामनाएं. और आज की लाइफ में और आज की स्ट्रगल में हर किसी को पूछा जाए कि आपका गुरु कौन है, तो एक कॉमन सा आंसर आता है कि सबसे बड़ा गुरु ये है. आज की डेट में देखा जाए तो सबसे बड़ा गुरु है, क्योंकि इसने जो सिखाया ना वो लाइफ में कोई नहीं सिखा सकता. क्योंकि आप लाइफ में पढ़ने जाओगे तो ब्लैक बोर्ड पे जो सीखोगे वो कहीं पे भी नहीं सीखने को मिलेगा. लेकिन लोग बोलते कि ब्लैक कलर के बारे में बोलते हैं ना, कि ब्लैक कलर अशुभ होता है. आपके लाइफ की शुरुआत होती है, आपका जो एजुकेशन होता है वो पूरा ब्लैक बोर्ड पे ही होता है, ठीक है. और उसी के साथ आगे की जो लाइफ होती है, मतलब कि स्टडी के बाद की जो लाइफ होती है, कि सभी के साथ बर्तन कैसे करना है, लाइफ कैसे जीनी है, स्ट्रगल कैसे करना है, सभी चीज़ें हैंडल कैसे करनी है, अपने घर के लिए घर कैसे चलाना, वो सभी चीज़ें कैसे हैंडल करनी है, तब जो सबसे बड़ा गुरु लगता है ना वो यही लगता है. क्योंकि ये सभी चीज़ें सिखाता है कि कैसे रहना है, कैसे सभी के साथ व्यवहार करना है. क्योंकि इसके बगैर देखो ना आज के डेट में तो अच्छे से अच्छे संबंध भी बिगड़ जाते हैं, अच्छे से अच्छे संबंध सुधर भी जाते हैं. तो ये महत्वपूर्ण है, क्योंकि ये जो सिखाते हैं ना वो कोई नहीं सिखा सकता है. एनीवेज चलिए अभी यहाँ पर पूर्व भाई आगे. अरे गुड मॉर्निंग बाबा. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. એ પુરિયા તમે શું ખવડાવો છો અત્યારે? અત્યારમાં એનો નાસ્તો આવે. ગાંઠિયો પૂરો સીતારામ. સીતારામ કે સીતારામ. આમ જરી જરી કરે છે, જરી કરે છે, જરી. કરે લે. હા સીતારામ જો કર્યું. સીતારામ બાય. પપ્પા આજે ગુરુ પૂર્ણિમા છે, શું કેવું છે તમારે ગુરુ પૂર્ણિમા વિશે? ગુરુ પૂર્ણિમા વિશે તો હવે ગુરુ તો અહીં છે ને, ગુરુ મુંબઈ છે, ક્યાં પગે લાગવા જવું? ભલાને ક્યાંય પગે લાગવા ના જવું હોય. ગુરુ મુંબઈ કાંદિવલી વેસ્ટમાં રહે છે ભાઈ. બરાબર છે. પણ તમે એમને એક વસ્તુ હું તમને પૂછું કે તમારી જિંદગીમાં સૌથી વધારે શીખવનાર ગુરુ કોણ છે, કે જે વસ્તુ તમને શીખવી હોય એમ? શીખવી હોય એ તો મારા ગુરુ તો છે મોરબીના છે ભાઈ. હા. ધંધામાં ચડાવવા વાળા, ધંધામાં શીખવાડવા વાળા મોરબીના હતા. હવે અત્યારે એ હાજર છે કે નહીં ખબર નથી. મોરબીનો ડેમ તૂટ્યો તો એ 40 વર્ષના હતા. ઓહો. મોરબીનો ડેમ તૂટ્યો ને તે દિવસે મારો પહેલો દિવસ મુંબઈમાં પગ મૂક્યો હતો સવારમાં, અને સમાચાર આવ્યા હતા કે મોરબી ડેમ તૂટી ગયો. ઓહો. ત્યારે હું ડાયમંડમાં હીરા શીખવા ગયો હતો. મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે? મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે પહેલો દિવસ હતો. અને શુક્રવાર ને સુહાગ પિક્ચર બહાર પડ્યું હતું, અમિતાભ ને શશી કપૂર નું. સવારમાં પહોંચ્યા અને બપોર પછી મામા લઈ ગયા પિક્ચર જોવા. હા, બપોર પછી પિક્ચર જોયું. હવે એ ગુરુ અત્યારે છે કે નહીં એ ખબર નથી. પણ સૌથી વધારે શીખ આપણને કયા ગુરુ આપી શકે? સમય આપે, પૈસા આપે, માણસોના બધા સ્વભાવ આપે આપણને અમુકનો, કે વસ્તુ આપણને શીખવાડે લાઈફની અંદર કે આ વસ્તુ કેમ થઈ શકે છે, કેવી રીતના શીખી શકાય. સૌથી મોટી શીખ આપણને મળતી હોય ને તો એ બધી વસ્તુઓ તરફથી જ મળતી હોય છે. તો ભાઈ મસ્ત મજાની આજે ગુરુ પૂર્ણિમા છે, ઘણા બધા લોકો આજે પોતાના ગુરુઓના દર્શન કરવા માટે જશે, અને મેં બી જવું જોઈએ. એવું નથી કે ગુરુ પૂર્ણિમા સૌથી મોટી જે પૂનમ કહેવાતી હોય તો આ કહેવાય ગુરુ પૂર્ણિમા.
તો એમના દિવસે જ જવું એવું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી હોતું. લોકો અમુક માન્ય કરતા હોય તો લોકો ડેઈલીના માટે જતા હોય છે. પછી મંદિર હોય છે, પોતાના કોઈ સંતોને માનતા હોય છે ત્યાં હોય છે, ભગવાનને માનતા હોય ત્યાં હોય છે, તો એ બધી જગ્યાઓ જતા હોય છે. અને સાથે સાથે કહીએ તો શિક્ષક પણ એક રીતે આપણા ગુરુ કહેવાય, કારણ કે આપણા એજ્યુકેશનની શરૂઆત જ્યારથી થાય ત્યારે બધી જ લર્નિંગ આપણને પહેલાં તો ત્યાંથી થતી હોય છે. એના પછી જિંદગીની બધી શરૂઆત હોય છે. તો એ બધી આપણને અહીંયાથી શીખવાડતી હોય છે કે તમે જોબ કરો છો, નોકરી કરો છો, તો ત્યાં તમને કેટલી શીખો મળે છે. કોઈ જોડે વ્યવહાર કરો છો, પૈસાનો વ્યવહાર છે, નોર્મલી વ્યવહાર છે, તો ત્યાં તમને શીખવું મળે છે. તો આ બધી જે શીખવું મળે છે ને એક લાઈફની એક રીતે કહીએ ને તો બધા આપણા ગુરુ જ કહેવાય. સૌથી મોટા ગુરુ એ બધા જ આપણા માટે કહેવાય. આપણે જે કઈ આપણે શીખવા મળે એ બધા આપણા ગુરુ જ કહેવાય. એ વાત તમારી 100% સાચી વાત. આમ તો ગણવા જઈએ ને કદાચ ઉંમરની અંદર કદાચ કોઈ પણ પર્સન આપણને શીખવીને જાય તો આપણા કરતા નાનો હોય કે મોટો હોય, હર હંમેશ રાખવું, હર હંમેશ એટલું ગણવું જોઈએ કે નહીં આ મારા ગુરુ છે. બીકોઝ કે બધી જ વસ્તુ આપણે કોઈ પણ માણસથી, નાના માણસથી શીખવા મળે તો પણ અને મોટા માણસથી શીખવા મળે તો પણ, કે ઓલવેઝ એવું રાખવું માઇન્ડની અંદર કે ભાઈ નહીં મારા ગુરુ છે. એનીવેઝ ચલો હવે વાગી ગયા છે 9:15 બીકોઝ કે ફ્રેશ તો બહુ વહેલા થઈ ગયા હતા. બટ વિરાલીને અત્યારમાં પગમાં મીઠું શેકવાનું હતું અને સાથે પગની માલિશ હતી, તો એ બંને ઓઇલ માલિશ કરી કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે પેન નથી થતું ને, હળવા રહી છે ને. હવે મીઠું શેકીશ ને એટલે એમ તો થોડું ઘણું થઈ જશે. નથી એમ તાત્કાલિક તો નહીં મટે આ વસ્તુ, કારણ કે આપણે થોડુંક યુરિક એસિડ વધી ગયું છે એટલે ધીમે ધીમે ફેર પડે વસ્તુ. કઠોળ હાવ બંધ તો કઠોળ છે જ ત્યારે, પણ તરત રિકવરી ના આવે, તરત ના આવે, થઈ જાય વળી. પણ એ સારું કે આપણે દવા નહીં લેવી પડે આના માટે, એટલે એ બહુ સારું. શું છે વિમળાબેન, હવે તમે ક્યારના ભૂંગળા કોથળી પૂરી કરી દઈશો? હો લપડા હવે છે ભૂંગળા, હે લપડા છે. લપડા છે તો વાંધો નહીં, પણ કોથળી પૂરી થઈ જાય. ભૂંગળા એવું છે કે પેટ ભરાય નહીં, તો? અને મમ્મી ને આમ થોડું ખારા ચટપટું ખાવાનું મન થયું એટલે મમ્મી ભૂંગળા યાદ ખાઈ લે. એનીવે ચાલો બ્રેકફાસ્ટ કરી લઈએ. હવે વાગી ગયા છે 11:30 અને બે હાવ અહીંયા બેસી ગયા છીએ. શેની તૈયારી હોય? 3 1 2 ને 3 તીગડા. આવું 3 છે આમ, એટલે 3 બેઠી છે. વાહ ભાઈ વાહ, સરસ. એમાં એવું છે એકચ્યુઅલી માં કે તમારા પપ્પાને જમવાનું, મતલબ બાકી ફેમિલી જમવાનું જ છે. પણ હું ને પપ્પા જ જવાના છીએ, તમે અહીંયા ઘરે જમજો. મમ્મી સરખું નથી, મને સરખું નથી, બહારનું બધું અત્યારે નથી ખાવું. મેં ભજીયા ને ભજીયા તળેલા. બાપ દીકરો જમવા. યસ, અમે જમી આવશું. થ્રી લેડી છે ને એટલે અમે ઘરે ભાત કરી નાખશું, બધું નાખી. વઘારેલા ભાત કરશું ને બટેકાના ગાંઠિયા નથી કરવાના ને? બટેકાના ગાંઠિયા ખાધા છે? નહીં હું નહીં ખાધા જ હોય ને, બટેકાના ગાંઠિયા નથી ખાધા. સાબુદાણા ને બટાકા ખાઈ ની ગાંઠિયા જ કહેવાય ને. ના રે ના, એ તો ફ્રેન્ચ ચણા લોટના ગાંઠિયા ખાધા કે નહીં? બરોબર, તો બટેકાના ગાંઠિયા ન ખાધા હોય? બટાકાના ફ્રાય કરી ફ્રાય ફેન્ચી. અને અત્યારે અહીંયા જો કથા જોવાઈ રહી છે. શું હાલે છે મમ્મી? આજ તો કથા કરી જિગ્નેશ દાદા ને ક્યાંક જિગ્નેશ દાદાની લાઈવ આવે છે એમ ને? હા. અચ્છા, હા, લક્ષ્ય ઉપર લાઈવ આવી રહી છે. અને આ લક્ષ્ય ટીવી તો પેલી જ છે ને વિરાલી, કે દર્શકભાઈ આમની અંદર કામ કરતા હે. કામ કરેલું આ લક્ષ્ય ચેનલ ની અંદર. પણ એને જે ઓફિસ હોય ને ત્યાં જજું કામ હતું. અચ્છા, હા. હોય એને ઓકે હા. કામ હતું. અને તમે તો હારું ખાઈ આવો લાડવા બાડવા. સાહેબ ત્યાં તો હવે જો આજને ગુરુ પૂર્ણિમા છે બરોબર, તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે તો ગુરુ પૂર્ણિમા છે બરોબર, તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે ત્યાં શું હોય કે ભાઈ લાડવા હોય છે, ગાંઠિયા હોય છે, બટેકાનું શાક હોય છે અને રાઈસ હોય છે, બસ એટલી જ વસ્તુ હોય છે. તો પપ્પાના એક ફ્રેન્ડ એટલે એમને કીધું હતું કે ભાઈ અહીંયા છે, તમે આવજો આખું ફૂલ ફેમિલી. બટ હું ને પપ્પા બંને જ જવાના છીએ. વિરાલી મમ્મી અહીંયા રહેવાના છે, હે ને? તો બે એની હરખું ક્યાં ઉતારે થાવ કોઈ નહીં. ઘરે સાદું ખાઈ લઈને તો કઈ વાંધો ન આવે. તમે બે જમી આવો એટલે હાલી જાય. ઓકે સારું, ચાલો. બટેકું ટમેટું કોબી બધું પેલું છે ને. કેવી સાંભળે भाई यहाँ पर मम्मी हमारा लाइव ब्लॉग देख रहे हैं और मम्मी कल के ब्लॉग में उखाड़ा 2 लोगों ने पूछा हुआ था, तो वो उखाड़ा का आंसर आपको ये ब्लॉग देखकर आपको मुझे देना है कि उसका क्या आंसर होता है. नहीं, ઉખાણું પૂછેલું છે બરોબર છે. બે બેને વોટ્સઅપ પર મેસેજ કર્યો હતો કે તમે આ ઉખાણું પૂછજો, એટલે અમે આપણે વ્લોગની અંદર શેર કર્યું છે. તો તમે આખો વ્લોગ જોવો એટલે લાસ્ટમાં આવશે ઉખાણું બરોબર છે. એ ઉખાણું તમે સાંભળજો ને પછી તમે જવાબ આપજો. આ વ્લોગમાં તમારે જવાબ આપવાનો છે બરોબર, કે શું કહેવાય એ. ઓકે, શું કહે છો? આ વર્ષે જવાબ આપશે. હા, એ ગોતવાનું છે એમ તો કહું છું. તો અત્યારે જઈએ છીએ ભાઈ કિચનમાં અત્યારે ચાલી રહી છે રસોઈની તૈયારીઓ. શું કરી રહ્યું છે વિરાલી? રસોઈની રમઝટ એટલે શું છે? ઊંધિયું છે કઈ? રમઝટમાં તો ઊંધિયું હોય પછી. ઓહો, મસ્ત રાઈસ બની રહ્યા. શું બટેકું, કોબી, ટમેટું, મરચા બધું નાખીને મસ્ત ભાત બનાવો વઘારેલા. વાહ ભાઈ વાહ, તારા મમ્મીને બની. ક્યારે મેં પપ્પાને ફોન કરી દીધો, હમણાં જ એને ફોન કર્યો. મેં પપ્પાને ફોન કર્યો કે રસ્તામાં છો, હમણાં 5 થી 10 મિનિટ જેવું થશે. એટલે મેં કીધું કાંઈ નહીં, ચલો પેલા તમારું શું અપડેટ છે લઈ જાઓ, પછી ફટાફટ જમી આવો. વાંધો નહીં, નકર ભાત તમને નહીં મળે, ભૂખ રહેવું પડે તમને. કાંઈ વાંધો નહીં તંદર, કાંઈ વાંધો નહીં. હા ભાઈ, રેવાતું નથી જરી કે. હાલી જાય. સવારમાં ક્યાંક નાસ્તો કરવો જ નથી, એમનું પેટ મસ્ત ખાલી રાખવું જોઈએ. વાંધો નહીં, નાસ્તો નહીં કરતા.
નીચે બધું ચરક બધું શરૂ કરી દીધું, ખાખરા ને ગાંઠિયા. ભૂખ લાગે તો ક્યાં કરેંગે પેલા રહેતા, હવે નથી રહેવાતું. તો બનાય એટલે મસ્ત મસ્ત ને ક્યારેક ક્યારેક વિરાલી શું થાય એમ થાય કે હવે ભૂખ્યો નથી રહેવું એવું થઈ જાય સમજી આટલા વધી ગયા ને fine તમે. એટલે તો ફાઇન વધી ગઈ છે સમજ્યા તમે આમ જો આમે મોટી ગાડી હોય ને વિરાલી એમાં જ એરબેગ હોય બાકી નાની ગાડી એમ ન આવે હવે તો મને યાદ રહી ગયું કે તમે મોટી ગાડીમાં airbag હોય. પણ આ એરબેગ પછી લાંબા ટાઈમ પછી નડે નડે ઉતારવું પડે. હે ને ચલો અત્યારે અમે જમી આવીએ પપ્પા હમણાં પહોંચવા જ આવશે એટલે તો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાના અમારા વઘારેલા ભાત રેડી થઈ ગયા છે અને બધું શાકભાજી નાખ્યું છે એટલે મસ્ત બની ગયા છે એકદમ વેજીટેબલ ભાત અને એકદમ પાપડ અને છાશ બાસ રેડી થઈ ગયું છે. મમ્મી જમવા તો હોય કે આપણે 3 જાત કુંડા મુંડા જમી લઈએ આપણે બીજું હું હવે ભૂખ લાગી ગઈ છે. તો બધા હવે લાડવા જમીને આવશે. હા. તો ખાઈ લઈ. આપણે જમી લઈએ. હા હાલો જમી લઈએ મસ્ત મજાના ને વાગ્યા છે કેટલા 12:15 આજ તો મમ્મી બહુ વહેલું છે આપણે ઘરે 12:15 રસોઈ થતી હોય આપણે હા, 1 વાગે હા. ખવાય, સવા બારે ખવાય. સવા બારે. હવે ત્યાં નવરા થઈ જાઓ. થઈ જાવ ફ્રી થઈ જાવ પેલા પેલો એવો રેકોર્ડ છે આપણે ઘરે કે 12:15 વાગે આપણે જમવા બેસી ગયા છે ઈ. હાલો મસ્ત મજાનું જમી લઈએ ઘરે એટલે ભાત ગરમા ગરમ તો વાગ્યા છે 1 અને જમી કાઢીને ફ્રી થઈ ગયા છે જમી કાઢવીને ફ્રી થઈ ગયા છે પહેલી વાર જોવા કરશે. અને તમે શું જમી આવ્યા પ્રસાદી શું લઈ આવ્યા? અમે મસ્ત મજાની પ્રસાદ લીધી પહેલા તો બાપાના દર્શન કર્યા બજરંગદાસ બાપાનું હતું ત્યાં પેટ્રોલ પંપે એ લોકો છેલ્લા 10 વર્ષથી આયોજન કરે છે સરસ. તો પેટ્રોલ પંપે આખું આયોજન કર્યું હતું એટલે બાપાની આખી મતલબ કે મંડપ તૈયાર કર્યો હતો અને ફોટા ને બધું હતું એટલે બધાને દર્શન કરતા જવાના અને સાથે રવાની પ્રસાદી હતી પ્રસાદી લઈ અને પછી જમણવારની પ્રસાદી હતી તો એની અંદર હતું બુંદી ગાંઠિયા પૂરી રીંગણા બટેકાનું શાક સાથે ખમણ દાળ ભાત અને છાશ સરસ ખૂબ સરસ જમવાનું અને પ્રસાદ હોય એટલે ઓલવેઝ સરસ જ હોય ભલે લગ્ન ની અંદર તમે બનાવો એની અંદર વધઘટ થઈ શકે બાકી પ્રસાદી હોય ને ત્યાં કોઈ દી ન કોઈ ઘટે. દિવસ નો હોય ઘટે જ. મસ્ત મજાના અને એની હારવાર પાછા બજરંગદાસ બાપાના બગદાણાના ગીત વાગતા હતા. શું વાત છે હા 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 મોજે મોજ પડી ગઈ ને. બધી તારી સોહામણી બહુ મજા આવી ગઈ હો ભાઈ સરસ, સરસ. એમ જ થતું હતું બગદાણા છે. કેમ બેઠા હા, હોઈએ. એવું જ લાગે. અને બીજું હમણાં ફોન આવ્યો મને હું મને આમ સીધું મંદિર દેખાડ્યું તો વ્હાઈટ મંદિર મને એમ કે કરમનાથ મહાદેવ ગયા હશે મેં કીધું આજે એમ. કારણ કે એ તો દેશમાં જાય ને તો પછી પાછું મેં મંદિર ઉપર નેરખી ગયું મેં કીધું, બગદાણા ક્યારે પહોંચી ગયા તમે? હા. એ ક્યાં સવારમાં જ આવ્યા એટલે શું વાત છે સ્પેશિયલી પૂનમ ભરવા માટે થી મેં કીધું સરસ સ્પેશિયલી પૂનમ હતી ગુરુ એટલે પૂર્ણિમા બાપાના દર્શન કરવા મેં કીધું વાહ ભાઈ વાહ સરસ સરસ. પપ્પા કેમ નો આવ્યા? પપ્પા ક્યાં રોકાઈ ગયા? પપ્પા થોડી વાર ઉભા હતા ને ગલ્લે બધા બેઠા હતા ને હા, હા. સોસાયટી વાળા એટલે તો હું પછી પપ્પાને મેં કીધું હાલો હું ચાલતો જાઉં નિરાતે Okay. અને ચાલવા વાળી વસ્તુ છે ને તો ખરેખર જોવાની એક વસ્તુ હા. કે તમે છે ને 15 વર્ષ 16 વર્ષના હો ને ત્યાં સુધી તમને પેલું ના લાગે બરાબર ચાલવામાં પછી 18 awkward ન 20 લાગે. awkward ના લાગે હા. 18 20 પછી 30 જ્યાં સુધી લગ્ન ન થાય ને હા. ત્યાં સુધી બહુ awkward લાગે આખી શેરીમાં ગાડી લઈ લીધી હોય, બરાબર હા. પછી ગાડી લઈને જવાનું હોય always. ક્યારેક ચાલીને જવાનું થાય ને તમે એવું ઓલું શરમ લાગે એવું શરમજનક થાય અને લગ્ન થઈ જાય ને પછી હાવ શરમ નહીં લાગે લગન થઈ જાય પછી શરમ ઈ નહીં. એમ કે છે ને સામે જો ઓલું કપડા દોરીએ હુકાય છે જરીક 2 કપડા લઈ આવો તો શેરીમાં 5 જણા બેઠે ને તો તમે લઈ આવશો બીજી વાત એ કહી હતી કે આકાશ બધા મતલબ કામમાં બહુ હેલ્પ કરે છે તો થેન્ક યુ. મજા ન હોય મારા મમ્મીને એટલે ગમે એ વસ્તુમાં તરત હેલ્પ કરે. એમ કે ભાઈ એમ ન કે મને શરમમાં હું આ નહીં કરું. ઘણા મને ખ્યાલ છે ને ત્યાં ઘણા જેન્ટ્સ એવા હોય કે તમારે જમીને પ્લેટ પણ ના રાખી હોય ખુદની પ્લેટ પણ ના મૂકતા હોય એટલે મારે તો આકાશ બહુ ડાયા છે કે ઘણી વાર તો સાચી વાત કહો ને તો ઊભું પોતું છે ને તો મને ઊભું પોતું પણ કરી દે ઘણી વાર જ્યારે મને હરખું ન હોય બધા તબિયત બગડી ગઈ હોય ત્યારે. પણ આ વસ્તુ એવું છે કે પહેલેથી શીખેલી છે હમ. પહેલેથી શીખેલી એટલે કે મમ્મીને એને મજા ન હોય બરોબર છે. હવે અત્યારે સિસ્ટર તો મેરેજ થઈ ગયા એટલે ઘરે તો પછી હોય નહીં કોણ હોય હા. બા ને હું ને મમ્મી ને પપ્પા 4 હતા તો બાતી તો થઈ ન શકે તો ત્યારે બધું એ જ હું કરતો. હવે કોઈ વસ્તુ મજા તબિયત સારી ના હોય એટલે ઘરનું બધું કામ કરવું જ પડે અને કરેલું હોય ને તો વધારે સારું પડે. અત્યારે આપણે છે અહીંયાથી બધા એબ્રોડ રહેવા જાય છે તો ત્યાં શું નથી કરવું પડતું વિચારો તો બધું જાતે કચરા, કરવું પડે પોતા, છે. રાંધવાનું બધું જ કરવું પડે છે, બરોબર? બધું જાતે તો કરવું આવડતું હોય તો પડે. વધારે સારું કહેવાય. ક્યારેક ક્યાંક ફરવા ગયા હોય અને એ જગ્યાએ કોઈ વસ્તુ અવેલેબલ ના હોય અને ત્યારે તમે કરો ને તો ત્યારે બહુ મજા આવે. કેમ તો કે આ કામ ન કરેલું હોય ને આવે. સારું લાગે. હા, હા. એટલે બધી જગ્યાએ કામ આવે ને કરતું રહેવું છે. ઘરની અંદર હેલ્પફુલ થાવ ને વધારે સારું છે. બહુ વાલા લાગો બાદશાહી અમને બધા- પત્નીને તમે બહુ વાલા લાગો અતિશય વાલા લાગો. વાલા તો લાગી જ. પછી આમ બાદશાહી ભોગવો. હા. લાય તો ઓલું એમ ભેગું ન થાય પછી. એમ નું મારા આકાશ બીજા કોઈ દિવસ નહીં. ક્યારેક આકાશ બીજા કોઈ દિવસ નથી કર્યું કે લાય તો આમ લાય તો એનું જે કામ હોય ને ખુદ પતી જાય. આકાશ મારે એવું કે હું કામ હોય આકાશ થોડુંક આગળ જતું તરત કોઈ દી એમ જ ન કે તું બીજી જાય એ તરત કરી દે આલા તારું તું નથી થવું. એટલે એમ વિશાલ એમ ત્યાં હેલ્પ જેમ વિશાલે ત્યાં મમ્મીને કરાવે જ્યારે મને તબિયત સરખી ન હોય ત્યારે ક્યારેક પાયલે સરખું નથી ત્યાં ઊભા પોતા મારી દે પપ્પા પણ કરાવે તો એ આપણા જેન્ટ્સ આપણે જે ઘરમાં હેલ્પફુલ કરે ને ત્યારે એટલે એટલા વાર લાગે કે ત્યારે 5 વર્ષે આપણે 3 સ્પર્શ કરી લઈએ એટલું આપણે વાર લાગે. ઓટકા નથી કહું રિયલી મારી વાત કહું છું હું આ જે છે ને એ રાઈટ છે રાઈટ છે.
બીકોઝ કે તમે હેલ્પફુલ થાવ ને ઘરની અંદર એ વધારેમાં વધારે સારું છે. બધું કામ કરો એ સારું, બધાને હેલ્પફુલ થાવ, કામ કરો ને, કોઈને ચીંધવા કરતા પોતે કરી લો ને તો વધારે મજા આવે. ચીંધવાની ટેવ હોય ને તો ખરેખર બહુ ખરાબ ટેવ કહેવાય. કારણ કે તમારે જોઈ લેવાનું, ચીંધવાની ટેવ એવી છે કે તમારાથી નાના કઝિન જ્યારે આવે ને તમારા પાસે, તમારા ઘરની અંદર, જાતો પેલું લઈ આવજો, જાતો પેલું લઈ આવજો, બીજો ઓલો બીજા એક દિન વયો જાય પાછો. હું માંડ રોગાવા આવ્યો કે ભાઈ તો તોડવી ને વસ્તુ ચીંધવા કરતા કરી લેવું ને એ વધારે better છે. જાતે કરીએ વધારે સારામાં સારું. એ વાત તો સાચી હવે તમારી. થોડી વાર રેસ્ટ કરી લો તમે બધા. તમે જમી લીધું ને મસ્ત મજાનું? જમીન ફ્રી થઈ ગઈ તો વાત કરું છું પહેલી વાર. આજે 1 વાગે આજે 12:30 વાગે અંદર તમે જમી લીધું છે? હા વાહ ભાઈ વાહ, સરસ. લો તો હવે રેસ્ટ કરી લઈએ શાંતિ. થોડીક વાર બેહીએ, 1-2 વાગે રેસ્ટ કરીને હજી એક જ વાગ્યો છે. જો અત્યારે રિપ્લાય ને બધું કરવાનું છે એટલે પ્રોસેસ હું અત્યારે કરું છું. કરો જે લોકોના ઓર્ડર્સ હોય સાથે સાથે વર્ક ફ્રોમ હોમ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન હોય એમના માટેથી. अभी बजे 4:45 और यहाँ पे मस्त रेडी हो चुकी हूँ, ड्रेस ब्रेस पे करके के भी जा रहे हैं रामपुरा नारायण मुनि देव दर्शन करने के लिए, क्योंकि कई दिनों से मैं दर्शन नहीं किए भगवान के, इसलिए मंदिर जाकर मतलब घर पे तो करते ही हर रोज, मगर मंदिर पे नहीं गए. तो आज मैंने सोचा कि गुरु पूर्णिमा है, आज हम साथ में फ्री भी है, तो मैंने बोला कि हम दोनों साथ में जाते हैं और मस्त में जाकर भगवान का दर्शन करके आते हैं. अभी तो चलो भी जाते हैं. बाहर का एटमॉस्फेयर भी बहुत अच्छा वाला अभी है, बारिश नहीं है, मतलब धूप भी नहीं है, साथ में पवन हल्की हल्की चल रही है, तो अच्छा लगता है इस मौसम में बाहर जाना घूमने के लिए या मंदिर के लिए या कुछ भी काम के लिए. और अपनी मम्मी अभी बैठ गई वरी वाली साफ करने के लिए, जो हमारी मुखवास की है वो अभी. हेलो आकाश जी, ऊँघ हो गई? ऊँघ हो गई. हाँ, कितने घंटे ऊँघ किया आज आपने? आज तो 3 घंटे या 2 घंटे? खींच लिया आज तो 3 घंटे खींच ली. 3 घंटे आज सो लिए. कल रात का आज अभी खींचा. हाँ, ऐसा है, कभी कभी रात को नहीं आती है तो 3:30-4 बज जाते हैं. क्या भूत की नींद? नहीं भूत तो आता ही नहीं है. भूत कहाँ से आएगा? हम भूत जैसे है, भूत कहाँ से आएगा? वो कहता नहीं मानस भाई मैं भूत जो जमने से भूत बीज जाएगी. आवक नहीं की સાચી વાત બોલો છે. કહેતા કે લગન પછી કે કેલાય કે તું ભૂત થી બીજો કે નથી ક્યાંથી બીવું કે આવડું મોટું ભૂત તો કે અમારે યાર રોજ રહેવા વાળું છે. પછી ગમે એવું ભૂત આવે તો થોડો બીવી કે ગઈ. તો તમે અમને શું કહેવા માંગો છો? અમે ભૂત છે એમ? અમે કહેવા જ નથી માંગતા, આ તો જોક્સ નો પાર્ટ છે. એ તો જોક્સ નો કહી પાર્ટ છે. દીધું એમ કહી દીધું. હા? ના ભાઈ ના. મજાક વાત છે, મજાકની વાત છે. यस, चलो चलो तैयार થઈ ગયા છીએ. बढ़िया भी। दर्शन कर लिया फटाफट, मस्त मजाना. तो भाई बढ़िया सा मस्त सा वेदर और यहाँ पर हम एंजॉय कर रहे हैं अभी गर्मा गर्म भुट्टे. देखिए જન્નત જન્નત. ડોડા છે ને, દેશી ડોડા છે. है ना, अमेरिकन નથી. અમેરિકા નથી. અને બટે શેકેલા છે. બટે કોલ છે ભઠ્ઠે શેકેલા છે આકા. શેકી મીઠું લીંબુ લગાવેલા છે. બોલો કેટલી મજા આવે ખાવાની. આકાશને કહું છું, એક એક ડોડા કાંઈ નહીં, બપોરી વાળી ખાવ તો મજા આવે છે. જગત કાંઈ નહીં જાય. બબ્બે ડોડા હોવા જોઈએ તો મજા, કારણ કે મસ્ત મજાનો પવન છે, સાથે વાતાવરણ એવું છે. તો વિરાજી કે ડોડા લઈ જાઓ, મજા આવે. થોડી વાર અહીંયા બેસીએ, એન્જોય કરીએ. અત્યારે મંદિરે ગયા હતા, મંદિરે દર્શન કરી અને જસ્ટના રસ્તામાં હતા તો અહીંયા પહોંચ્યા. તો વિરાજી કે થોડી વાર કે આપણે બેસીએ, આરામ કરીએ. તો વિરાને દેખાઈ ગયા રસ્તામાં ગરમા ગરમ ડોડા. બાઈક પાછી વળી નહીં આપણે? બાઈક પાછી વાવી પડી ખાવા માટે. આ મકાઈ છે ને આકાશ, મને અમરેલી યાદ અપાવે. હે આ મકાઈ મને અમરેલી યાદ અપાવે. કેમ? અમરેલી જ્યારે મારી વાડી હતી ને, બધી વાડી તો પહેલેથી છે જ. આપણે મકાઈમાં વાવતા, મકાઈમાં છે ને ડોડા થાય, વાડીએ જવાનું, કામ કરવા અને બપોરે ખાઈ પીને ગઠો કરવાનો. 5-6 મળી તો મકાઈ ખાઈ જતા. ઓહો, એટલી બધી. મમ્મીને તો ફૂલ એટલે ફૂલ કર્યું, પછી ખાવાનું ઓછું આવ, આ ફૂલ ખાઈ લેવાનું. એમ? બધે હારે લઈ લેવા, પછી ઘરે સાંજે આવે ને સાંજે પછી ખાવાના. ઓહો. એ તો ગળ્યા હોય, બહુ મીઠા ગળા દેશી હોય તો મીઠા જ હોય ને, એકદમ મસ્ત લાગે. વાડીના બહુ મીઠા હોય. અને અત્યારે સાંજ, હા, અને સાથે અત્યારે સાંજનો ટાઈમ છે, ઇવનિંગનો ટાઈમ છે ને, અહીંયા જુઓ નીચે કંઈક ફોટોગ્રાફી ચાલી રહી છે. નાના નાના બચ્ચાઓ છે, એમનું ફેમિલી છે. મીન્સ કે પેલું આજે છે ને, એમના માટેથી એ લોકો અહીંયા કંઈક કરી રહ્યા છે. અને સાથે પાણી પણ એટલું ભર્યું છે, આમ જુઓ. ઓહો, તાપીની અંદર પાણી પણ એટલું ફૂલ છે ને અહીંયા મસ્ત વાઇબ એન્જોય કરી રહ્યા છીએ. હે तो देखिए अभी यहाँ पे मस्त अभी मुठिया ढोकला का भी घर पे प्रोग्राम अभी मचा रहे, मम्मी अभी बना रहे मुठिया ढोकला अभी है ना. मैं प्रोग्राम मुठिया ढोकला बनाया आज આપણે મસ્ત મજાનો. દાણા હતા, દૂધી હતી, મજા આવે ખાવાની. તો મુઠિયા ઢોકલા પ્રોગ્રામ છે અને પ્લેટમાં તેલ લગાવ્યું છે, એટલે મૂકતું જવાનું. પેલા તો આપણે મુઠિયા વાળતા નહીં માથેથી, રાઉન્ડ કરે હવે. પેલા મુઠિયા ખાડા પાડીને કરતા, આમ ખાડા પાડે છે. હા, એ રીતે મુઠિયા કરતા પેલા. રાઉન્ડ કરે, અલગ અલગ જેમ જેમ જમાનું બદલે એમ જેમ બધું બદલતું જાય. તો બધા રાઉન્ડ ગોળ શેપ લેવો હોય ને, હા, એટલે એને અલગ મુઠ્ઠા વાળીને પછી મસ્તીના વાફીને પછી એને મસ્ત વઘાર કરવાના છે, તેલ બલ નાખીને
તો મમ્મીને હું પણ હેલ્પ કરવા થોડી બેસી જાઉં. સો 2 દિવસ પહેલા મેં તમને ઇન્ફોર્મ કર્યું હતું કે એક બેગ લઈને આવ્યા છીએ. શું છે એ હું તમને બતાવીશ વ્લોગની અંદર. તો જસ્ટ 9 વાગ્યા છે અત્યારે, 9:15 થઈ ગયા છે. બધા ફ્રેશ અને જમી કાઢીને ફ્રેશ થઈ ગયા છે અને બધા અહીંયા બેસી ગયા છે. તો મમ્મી, બોલો. 2 દિવસ પહેલા તમને વાત કરી હતી કે અમે કંઈક બેગ લઈને આવ્યા છીએ, તમને બતાવવાની છે. હા, એ તો હું ભૂલી ગયા, કાંઈ બતાવ્યું જ નહીં. બતાવ્યું નહીં ને, એ બતાવશું પછી. પણ પહેલા તમે મને એ કહો કે આજના બ્લોગની અંદર મેં તમને હવારમાં પૂછ્યું હતું 2 ઉખાણા હતા, એ ઉખાણાનો જવાબ શું છે એ પહેલા તમારે આપવાનો છે. આવડશે તો આપજો. હા, તો તમે જોયો હશે ને બ્લોગ, તો હવે જણાવો. એક તો નાળિયેર થાય. નાળિયેર કઈ રીતે થાય? હું લખ્યું છે ચારે બાજુ દિવાલ ને વચ્ચે પાણી. વચ્ચે પાણી થાય, આખા ફરતી દિવાલ જ થાય હા, અને વચ્ચે પાણી આવે અંદર નાળિયેરની અંદર. એ વાત રાઈટ છે. પણ ઘણા કે આપણા સબસ્ક્રાઈબરોની કમેન્ટ્સ હતી કે કૂવો કહેવાય. બરોબર છે, તો કૂવો કહેવાય કે નાળિયેર જ કહેવાય? ન થાય મારા છે પ્રમાણે 100%, કારણ કે કુવા ઉપરનો ભાગ ખુલ્લું હોય. હા, ચારે બાજુ અને ફરતી બાજુ આવી ગયું ને. હા, કુવો તો ફરતી બાજુ ને ઉપર તો ખુલ્લું જોઈએ. ઉપરની છત ખુલ્લી હોય, આખું પેક હોવું તો જોઈએ. Yes. નાળિયેર તો અંદર પેક હોય આખું. હે ને? એટલે ચારે બાજુ દિવાલ આવી ગઈ. હા. અને સાથે બીજું હતું કે આવડી સી દડી, દિવસે ખોવાણી ને રાતે જડી. તો એ હું ઈ નથી ખબર. આવડી સીધડી હા, દિવસે ખોવાય. દિવસે ખોવાણી ને રાતે જડી. પપ્પાને આવડે છે? પપ્પા આવડે છે તમને? એ તો પંખી કહેવાય. શેનું પંખી કહેવાય? કાનકડિયા હોય એને આખું હોય રાતે ચડે એમ? તો એ તો કાન કરીએ તો પણ દિવસે ક્યાં ખોવાય? દિવસે તો હોય તો ખરા જ ને. એમ દિવસે ખોવાય જ થાય ને. દિવસે અદ્રશ્ય થઈ જવા જોઈએ. અદ્રશ્ય થોડા થાય છે? ભણમાં વયા જાય તો હોય તો ખરા કે નહીં, પણ અદ્રશ્ય નથી થતા, અદ્રશ્ય થઈ જાય. ચાંદો તારા હે? તો ચાંદો હોય. ચાંદો. હા, પેલા હું બોલ્યો મને ખબર જ નહોતી, હું બોલ્યો અચાનક direct. તો ચાંદા મામા થાય. કારણ કે શું હોય, દિવસે અદ્રશ્ય થઈ જાય અને રાતે દેખાય, એટલા માટેથી. અને દડી કીધું એટલે round હા, રાઉન્ડ જ હોય, ગોળ દડી હોય, ગોળ શેપમાં હોય, એ માટેથી. તો ફાઇનલી અમે તમને વાત કરી હતી કે ભાઈ બેગ, પેલી બેગ વિશે હતી. તો એ બેગ શું હતી, શેના માટેથી હતી અને કોના માટેથી હતી. તો સ્પેશિયલી હવે હું છે ને અહીંયા બેગ પેલા હાથમાં લઈ લઉં છું, કોના માટેથી છે અહીંયા હું શેર કરી દઉં. બિકોઝ તમને આઈડિયા તો આવી જ ગયો છે. જો મારું પોતાનું હોય તો હું તમને શેર કરી જ આપું. હા, કે દિવસનું તમને બતાવી દીધું હોય. તમારે પહેરાય જ ગયું હોય. હે? પહેરાય જ ગયું હોય. પહેરાય હોતન ગયું હોય ને, પણ આ કોને હાટું પપ્પા છે? મારું હે? પાક્કું? પણ એવું નથી, તમારે 2 છો તો હજી તમે નક્કી કરો કોના માટે હશે. મારા માટે પાક્કું? પાકું. તો તમારા માટે જ છે. હાલ્યો. પણ ખ્યાલ એટલે પપ્પા આપણે બોલ્યા હતા કે નહીં, પપ્પા ઘરે આવો કામ છે એટલે એટલે એને આઈડિયા આવી ગયો કે શું હશે. સ્પેશિયલી તમારા માટેથી જ છે. ખાલી ગણવા મળો. ખોલીને જે પપ્પા જોત કરે. પપ્પા માટેથી સ્પેશિયલી છે ને પોલો ટી શર્ટ અમે લઈ આવ્યા. કારણ કે પપ્પાને પોલો ટી શર્ટ પહેરવા હોય ને, જો આ પહેર્યું છે, અહીંયા છે પોકેટ. એમને પોકેટ હોય ને તો જ ચાલે, બાકી ન ચાલે. ચેક કરજો પાછા. બધાની અંદર હશે. કારણ કે મેં સ્પેશિયલી જોયા છે બધામાં કે પોકેટ છે તો જ મારે લેવા છે એમના માટેથી. હવે આમાં એક જીન્સનું પેન્ટ લઈ લેવાનું. પપ્પા જીન્સ નથી પહેરતા, પપ્પાને છે એવું, પપ્પા કોટન ના પહેરે છે. તો કેમ લાગ્યા પપ્પા બધા? હજુ જુઓ, એક પછી એક બધા ઓપન કરો. કલર કેવા છે બધા અલગ અલગ. ચોઈસ કોની પાસે કહેજો. ચોઈસ એ તમારે જણાવવાની છે કે કોની ચોઈસ છે એમ. પપ્પા પહેલા જોશે ટી શર્ટ ઓપન કરીને ડિઝાઇન જોશે કે નહીં, જો પહેલા પોકેટ જોશે કે આમાં છે કે નહીં, કે ખીચું જોશે કે મારી ડાયરી હમાઈ જશે ને. ક્યાં છે ગયા હતા તો બહુ દૂર ગયા હતા. બહુ તાજા લીધા. કેમ લાગ્યા પપ્પા બધા? સારા કેટલાક છે તમે ગણતરી કરી? નહીં હે? અડધો ડઝન. અડધો ડઝન છે. એટલે કહું છું. 1 2 3 3 4 અડધો ડઝન આ પાંચ. 5 ને એકા 6 6 અડધો ડઝન જ થયા. અડધો ડઝન જ થયા ને. હે? હાવ થોડા લેવા ને. તો હા, બીકોઝ કે આની પહેલા પણ છે ને, હું લાસ્ટ યર દિવાળી મોસ્ટલી પહેલા કેવું થતું કે હું ગમે ત્યારે ખરીદી કરવા માટે જાઉં ને તો મારી સાઈઝ છે ને એલ જોઈએ, બરોબર ને, પપ્પાને એમ જોઈએ. એટલે મારી અમુક એવી મને ફિટિંગ વસ્તુ થતી ને તો પપ્પાને આવી જતી હોય. અમુક એવા ફોર્મલ શર્ટ હોય કે ફોર્મલ ટી શર્ટ હોય કે જે પપ્પા પહેરી શકતા હોય. તો લાસ્ટ યર દિવાળી ટાઈમે છે ને રેડ રેબિટના ટી શર્ટ હું લેવા ગયો હતો. ત્યારે રેડ રેબિટના ટી શર્ટ પપ્પા માટેથી મળી ગયા અને એકદમ સિમ્પલ અને એકદમ ફોર્મલ ટી શર્ટ હતા. તો પપ્પા માટેથી અમે રાખી મૂક્યા હતા. અને પપ્પા હમણાં ઘણા ટાઈમથી મને કહેતા હતા કે ભાઈ પોલો ટી શર્ટ મળતા નથી. હવે પોલો ટી શર્ટ ઘણી જગ્યાએ અત્યારે અવેલેબલ છે, પણ કેવા થાય પોકેટ વગેરે નથી, જે મેં તમને શેર કર્યું હતું. તો ફાઇનલી અમે પરમ દિવસે શોપિંગ કરવા માટે ગયા તો ત્યાં અમને પોલો ટી શર્ટ મળી ગયા અને પહેલાં જ અમે બધું ફાઇન્ડ કર્યું કે કેટલી સાઇઝ અવેલેબલ છે, કેટલી ડિઝાઇન છે કે પપ્પા માટેથી ચાલી શકે એમ છે. પછી ડાયરેક્ટલી અમે ફાઇન્ડ કરી લીધા બધા જ, અને બધા ડિફરન્ટ છે. લાઇનિંગ છે, ચેક્સ છે, પછી આડી લાઇનિંગ, ઊભી લાઇન છે, પ્લેન છે, બધું જ ડિફરન્ટ છે. હે? મોટો પટ્ટો પણ છે ને. મોટો પટ્ટો પણ છે. કેવા લાગ્યા પપ્પા તમને? ટોપલી
ટોપ ને આ છ દિવસના 6 થઈ ગયા પપ્પાને અઠવાડિયાના થઈ ગયા ને એના એકના જ છે તમારા છોકરા હાટું છે આટલા બધા 6 દિવસના 6 રોજનું 1. હવે આપણે છે ને બધાય આગળ એક એક બતાવી દેવી. યસ તમને બધા જ જો શો કરી દઈએ પેટર્ન વાઇઝ મસ્ત મજાના લીધા છે બધા જ પપ્પા કે આ ટોપ છે ઈ કે કાપડ બધાને બહુ મસ્ત છે એકદમ. કાપડ બધાનું મસ્ત છે ને અને બધા પાછા બ્રાન્ડેડ કંપનીના છે ફોર્સ કોલિન્સના 1 2 3 પર્પલ અને બધા કલર ડિફરન્ટ છે અલગ અલગ બધા કાપડ છે તો આવડત ખરા પપ્પા બહુ બધા એકદમ મસ્ત સ્મૂથ છે આ એટલે હા વાળો બધાય મસ્ત ના આ ચોઈસ તમારે બેયની છે જો કે એક હતું ટી-શર્ટ આકાશ લીધી નહોતું ગમતું મેં કડવીને 7 ટી-શર્ટ થતા હતા એ કલર એવો હતો ગ્રે કલર અને મહેંદી કલરના મિક્સ ની અંદર હતો નહીં પહેરે એટલા માટે રેડી યસ મસ્ત મજાના છે ને ભાઈ તો સ્પેશિયલી મેં તમને વાત કરી એમ કે પપ્પા માટે ત્યાં આજે ગિફ્ટ હતું ને પાછું સાથે થયું એવું કે આજે ગુરુ પૂર્ણિમા છે ને પપ્પાને આપણે ગિફ્ટ પ્રેઝન્ટ એમને આપી દીધું તો સારામાં સારું આજના દિવસ તરફથી એમને ગિફ્ટ મળી છે અને એનીવેઝ ચલો હવે આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ